હેલો ફ્રેન્ડ્સ, વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે પનિયારમ પેનનો ઉપયોગ કરી અને દહીં વડા બનાવીશું. તો આ દહીં વડાને આપણે ફ્રાય કરવાની બિલકુલ જરૂર નથી. જો તમે ડાયટ કરતા હોય અને તમારે નોન ફ્રાય કોઈ વસ્તુ ખાવી છે તો તમે આ રીતે દહીં વડા બનાવી શકો છો. ખૂબ જ હેલ્ધી બનશે અને એકદમ આપણે જે ફ્રાય કરી અને દહીં વડા બનાવીએ છીએ બિલકુલ એમના જેવો જ ટેસ્ટ આવશે. તો રેસીપીને સ્કીપ કર્યા વગર જોજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેનાથી તમને ડેઈલી નોટિફિકેશન મળતી રહે. તો શરૂ કરીએ આપણો આજનો વિડીયો. દહીં વડા બનાવવા માટે સૌથી પહેલાં તો 1 કપ અડદની દાળ લઈ લઈશું અને 1 કપ મગની દાળ લઈ લઈએ. તો બંને દાળનું જે પ્રમાણ છે એ આપણે સરખું જ રાખવાનું છે. તો બંનેને આપણે મિક્સ કરી દઈશું. તો એક બાઉલ અહીંયા લીધેલું છે. બાઉલની અંદર બંને દાળોને મિક્સ કરી દેવાની છે. ત્યારબાદ એમની અંદર પાણી એડ કરી અને ઓછામાં ઓછું 1 કલાક સુધી આપણે એમને પલળવા માટે મૂકી દઈશું. તો 1 કલાકમાં આપણી દાળ છે એકદમ સરસ રીતે પલળી જશે. અહીંયા મેં નોર્મલ પાણીનો જ ઉપયોગ કરેલો છે. નોર્મલ પાણીમાં જ આપણે દાળને પલાળીશું. ઢાંકણ ઢાંકી અને 1 કલાક માટે આપણે એમને પલળવા માટે મૂકી દઈએ. તો અહીંયા આપણી દાળ છે એકદમ સરસ પલળી અને તૈયાર થઈ ગઈ છે. તો એમની અંદર જે વધારાનું પાણી છે એ વધારાનું પાણી આપણે કાઢી લેવાનું છે. ત્યારબાદ એમની અંદર આપણે લીલી મરચી અને આદું એડ કરી દઈશું. તો મેં અહીંયા એક લીલી મરચી લીધેલી છે અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ લઈશું. એમને મિક્સર જારની અંદર ક્રશ કરી લેવાનું છે. તો ક્રશ કરતી વખતે આપણે ઓછામાં ઓછા પાણીનો જ ઉપયોગ કરીશું અને ત્યારબાદ મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. હવે આ રીતે હાથની મદદથી અથવા તો તમારી પાસે વિસ્કર હોય તો વિસ્કરની મદદથી 15થી 20 મિનિટ સુધી બેટરને આ રીતે ફેટી લેવાનું છે. તો આ રીતે બેટરને ફેટવું ખૂબ જ જરૂરી છે. તો આપણું બેટર છે એકદમ પરફેક્ટ બન્યું છે કે નહીં એ ચેક કરવા માટે આપણે પાણી લઈ લઈશું અને એમની અંદર આ રીતે આપણે બેટર એડ કરવાનું છે. જો આપણું બેટર છે એ પાણીની અંદર ફ્લોટ થાય તો આપણું બેટર એકદમ પરફેક્ટ તૈયાર થયું છે. આમની અંદર આપણે બેકિંગ સોડાનો બિલકુલ યુઝ નહીં કરીએ. તો હવે આ રીતનું એક પનિયારમ પેન લઈ લઈશું અને એમની અંદર થોડું થોડું આપણે ઓઇલ એડ કરી દેવાનું છે. અહીંયા આપણે વધારે ઓઇલનો બિલકુલ યુઝ નથી કરવાનો. ત્યારબાદ આપણા વડાનું જે મિશ્રણ છે એમને આપણે આ રીતે પોર કરી લઈશું. ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર જ આપણે કૂક કરવાનું છે. તો લગભગ 6 થી 7 મિનિટ પછી એક સાઈડના આપણા વડા છે એ એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે. હવે એમની સાઈડ આપણે ચેન્જ કરી લઈશું અને સાઈડ ચેન્જ કરી બીજી સાઈડ પણ આપણે કૂક કરી લેવાના છે. ઢાંકણ ઢાંકી અને ફરીથી 6 થી 7 મિનિટ સુધી કૂક કરી લઈએ. તો લગભગ 15થી 16 મિનિટની અંદર આપણા વડા છે એકદમ પરફેક્ટ તૈયાર થઈ જશે. તો અહીંયા જોઈ શકો છો કે બંને સાઈડ આપણા વડા છે એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયા છે. તો સેમ રીતે આપણે બાકીના બધા જ વડાઓને બનાવી લેવાના છે. હવે એક વાસણમાં આપણે લગભગ 2 કપ જેટલું પાણી લઈ લઈશું. તો અહીંયા જે પાણી છે એ મેં નોર્મલ પાણી જ લીધેલું છે અને મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. હવે આપણે જે વડા બનાવીને તૈયાર રાખેલા હતા એ વડાને પાણીમાં 10 મિનિટ માટે સોક કરી દેવાના છે, જેનાથી વડા એકદમ સરસ સોફ્ટ બની જશે અને પાણી એકદમ સરસ રીતે એબ્ઝોર્બ કરી લેશે. 10 મિનિટ પછી આપણે વડાની અંદરથી આ રીતે પાણીને છે એ કાઢી લેવાનું છે. હાથની મદદથી આપણે આ રીતે પ્રેસ કરીશું એટલે વધારાનું પાણી છે એ નીકળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા વડા છે એકદમ સોફ્ટ બન્યા છે, જેમની અંદર આપણે બેકિંગ સોડાનો બિલકુલ યુઝ નથી કર્યો. તો એમને પ્લેટ કરી લઈએ. તો અહીંયા વડા લઈ લઈશું અને ત્યારબાદ દહીં એડ કરી દઈએ. તો દહીંની અંદર મેં ખાંડ એડ કરી અને દહીં લીધેલું છે. ત્યારબાદ ગ્રીન ચટણી અને આંબલીની ચટણી એડ કરી દઈશું. ત્યારબાદ આપણે બ્લેક સોલ્ટ, શેકેલા જીરાનો પાવડર અને લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈશું. અહીંયા મેં દાડમના દાણા પણ લીધેલા છે. જો તમારી પાસે દાડમના દાણા ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને ઉપરથી ફ્રેશ કોરિએન્ડર પણ આપણે એડ કરી દઈશું. તો આપણા નોન ફ્રાઈડ દહીં વડા બનીને બિલકુલ તૈયાર થઈ ગયા છે. તો તમને રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો.